નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. મિત્રો સાથે ફરવા આવેલ યુવકને ઉકાઈ જળાશયે ભરખ્યો. ઘટના છે જૂની થૂટી દેવાલપાડાની. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના જૂની થૂટી દેવાલપાડા નજીક ઉકાઈ જળાશયમાં મિત્રો સાથે નાહવા પડેલા 28 વર્ષે વિરાજભાઈ પટેલ રહે સુરતનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. પોલીસ ફાયરની ટીમ અને સ્થાનિકોની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાલોડના બાજીપુરા ગામના યુવકને ટ્રાફિક ઈ ચલણની લિંકના બહાને સાયબર ઠગાઈ. વાલોડ તાલુકાના બાજીપુરા ગામના હેમલકુમાર સાથે સાયબર ઠગાઈની ઘટના બની છે. ફરિયાદીના મોબાઈલ પર ટ્રાફિક નિયમ ભંગ અંગેની લિંક મોકલી વિશ્વાસમાં લઈ તેમના બેંક ખાતામાંથી ₹63,999 અન્ય વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરવામાં આવી હતી. બનાવ અંગે વાલોડ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તાપી જિલ્લા પોલીસ દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાયો. 676 પોલીસ કર્મીઓ અને પરિવારજનોએ લીધો લાભ. તાપી જિલ્લા પોલીસ અધિક્ષક JN દેસાઈના માર્ગદર્શન હેઠળ વ્યારા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં ડૉક્ટરો દ્વારા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનોની વિવિધ આરોગ્યની તપાસ કરી જરૂરી દવાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કુલ 676 પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને પરિવારજનોએ લાભ લીધો હતો. સોંગઢ તાલુકામાં લગ્નની લાલચ આપી સગીરા પર દુષ્કર્મ, પોક્સો હેઠળ ગુનો નોંધાયો. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાની એક સગીરાની લગ્નની લાલચ આપી ઉકાઈ નજીક જંગલ વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યાનો આરોપ સામે આવ્યો છે. બાદમાં સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવતા પરિવારે સોંગઢ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સંતોષ નામના પુરુષ સામે પોક્સો એક્ટ અને બળાત્કારની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાપીમાં પોલિયો રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ. પ્રથમ દિવસે 58,000થી વધુ બાળકોએ પીધા પોલિયોના ટીપા. તાપી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં પોલિયો રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ થયો હતો. અભિયાનના પ્રથમ દિવસે 58,000થી વધુ બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી. જિલ્લામાં આ રસીકરણ અભિયાન 3 દિવસ સુધી ચાલુ રહેશે હોવાનું અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. તાપીમાં વહેલી સવાર અને મોડી સાંજના ટ્યુશન ક્લાસ પર પ્રતિબંધ, જાહેરનામું અમલમાં. તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લામાં સવારે 7 વાગ્યા પહેલાં અને સાંજે 7 વાગ્યા બાદ ટ્યુશન ક્લાસ ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમજ ટ્યુશન ક્લાસ અને શાળા કોલેજોની આસપાસ 200 મીટર વિસ્તારમાં ભીડ એકત્ર ન થવા તેવા આદેશો પણ આપવામાં આવ્યા છે. વ્યારાના રાણીઆંબામાં ખેતી બચાવો અભિયાન હેઠળ 250થી વધુ ખેડૂતોએ વૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવ્યું. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રાણીઆંબા ગામે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર KVK વ્યારા અને GSFC વડોદરાના સંયુક્ત ઉપક્રમે ખેતી બચાવો અભિયાન અંતર્ગત ખેડૂત શિબિર યોજાઈ હતી. શિબિરમાં 250થી વધુ ખેડૂતોને ખરીફ પાકમાં સંતુલિત પોષણ વ્યવસ્થાપન, જમીન પરીક્ષણ, જીવાત રોગ નિયંત્રણ અને આધુનિક ખેતી પદ્ધતિ અંગે નિષ્ણાતો દ્વારા વૈજ્ઞાનિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વાલોડના હતુકા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાંથી એલ્યુમિનિયમના વાયર ચોરી વેચવા જતા 2 ઝડપાયા. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના હતુકા ગામે આવેલ સોલાર પ્લાન્ટમાંથી 30 કિલો એલ્યુમિનિયમના વાયર ચોરી કરી વેચાણ અર્થે લઈ જતા 2 શખ્સ ઝડપાયા હતા. પોલીસે અબ્દુલ કાદિર રંગાડ અને ઇરશાદ રંગાડ, જે પ્લાન્ટમાં જ રહેતા હતા, તેમની સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.